નમસ્કાર મિત્રો, આજે આપણે લેવલ 1 ના ચેપ્ટર 94 નો અભ્યાસ કરવાનો છે. ચેપ્ટર 94 એમાં વાક્ય નંબર 931 થી 940 આપેલા છે, એનો આજે આપણે અભ્યાસ કરવાનો. તો ચાલો શરૂ કરીએ. વાક્ય નંબર 931. Why are you standing here? Here એટલે અહીં, there એટલે ત્યાં, સ્ટેન્ડિંગ એ સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, એનું ચાલુ વર્તમાન કાળનું રૂપ છે સ્ટેન્ડિંગ, ઊભા છો અત્યારે હાલ. અને વાય એટલે શા માટે, વાય આર યુ એટલે તમે શા માટે, સ્ટેન્ડિંગ ઊભા છો, હિયર અહીં, તમે અહીં શા માટે ઊભા છો. વાક્ય નંબર 932. આઈ વોઝ સેન્ટ સમવેર. સમવેર એટલે ક્યાંક. સેન્ટ એ સેન્ડનું ભૂતકાળનું રૂપ છે. આપણે સેન્ડ શબ્દ તો વાપરીએ છીએ કે મેં તને મેસેજ સેન્ડ કર્યો છે, તો એનું ભૂતકાળનું રૂપ થાય સેન્ડ. અને આગળ આઈ વોઝ છે, હું હતો, અને આઈ વોઝ સેન્ટ છે એટલે મને મોકલવામાં આવ્યો હતો. ક્યાં? તો કે સમવેર એટલે ક્યાંક, મને ક્યાંક મોકલવામાં આવ્યો હતો. વાક્ય નંબર 933. હી શુડ હેવ બીન આસ્ક્ડ. આસ્ક કરવું એટલે પૂછવું, અને આસ્ક્ડ એટલે એનું ભૂતકાળનું રૂપ. હી એટલે તે, શુડ એટલે જોઈએ, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, એવું સલાહ કે સૂચન હોય એને એના માટે શુડનો ઉપયોગ થાય. અને શુડ હેવ બીન એટલે આમ કરવામાં આવ્યું હોત તો. આસ્ક્ડ એટલે પૂછવામાં. હી શુડ હેવ બીન આસ્ક્ડ, તેને પૂછવામાં આવ્યું હોત તો સારું, અથવા તેને પૂછવું જોઈતું હતું. મિત્રો, ફક્ત વિડીયો જોવાને બદલે અનમોલ ઇંગ્લિશ એપ જરૂરથી ડાઉનલોડ કરી લેજો, અને એમાંથી આ ચેપ્ટરની સાથે આપેલી પ્રેક્ટિસ પણ જરૂરથી કરતા રહેજો, તો તમને ખરેખર ઇંગ્લિશ સારું બોલતા આવડી જશે. વાક્ય નંબર 934. ધીસ વર્ક શુડ હેવ બીન ડન. ધીસ વર્ક એટલે આ કામ, વર્ક એટલે કામ, ધીસ એટલે આ કામ. પછી શુડ હેવ બીન ડન, આગળ હતું શુડ હેવ બીન આસ્ક્ડ. ડન એટલે થઈ જવું જોઈએ, અને શુડ હેવ બીન એટલે થઈ જવું જોઈતું હતું. શું? તો કે આ વર્ક, ધીસ વર્ક શુડ હેવ બીન ડન, આ કામ થઈ જવું જોઈતું હતું. વાક્ય નંબર 935. આઈ હેવ બીન ટુ ધ માર્કેટ ટુડે. માર્કેટ એટલે બજાર, ટુડે એટલે આજે, અને હેવ બીન ટુ ધ માર્કેટ એટલે જઈ આવ્યો છું. આઈ હેવ બીન, હું જઈને આવ્યો છું. હેવ બીન એટલે, અને પછી કોઈ સ્થળનું નામ હોય જેમ કે માર્કેટ, તો જઈને આવ્યો છું એ અર્થમાં વપરાય. આઈ હેવ બીન ટુ ધ માર્કેટ, હું બજારમાં ગયેલો છું કે જઈ આવ્યો છું. ક્યારે? તો કે ટુડે, આજે. આઈ હેવ બીન ટુ મુંબઈ એટલે હું મુંબઈ ગયેલો છું. આઈ હેવ બીન ટુ અમદાવાદ, હું અમદાવાદ ગયેલો છું એટલે જઈ આવેલો છું, કે મેં એ સિટી જોયેલું છે, તો એમાં પણ હેવ બીનનો ઉપયોગ થાય. આઈ હેવ બીન ટુ લંડન ટ્વાઇસ. હું 2 વાર લંડન ગયેલો છું, અથવા મેં 2 વાર લંડન જોયું છે. વાક્ય નંબર 936. વી હેવ બીન ફ્રેન્ડ્સ ફોર અ લોંગ ટાઈમ. લોંગ ટાઈમ એટલે ઘણા સમયથી, ફ્રેન્ડ્સ એટલે મિત્રો, અને હેવ બીન ફ્રેન્ડ્સ એટલે મિત્રો છીએ, ઘણા સમયથી છીએ. કોઈ પણ ઘટના ભૂતકાળમાં બનીને હજુ ચાલુ છે, અમે ઘણા લાંબા સમયથી મિત્રો છીએ. વાક્ય નંબર 937. દે હેવ બીન પ્લેઇંગ સોકર સિન્સ મોર્નિંગ. આનો ઉચ્ચાર સોકર થાય, સોસર નહીં. અને દે હેવ બીન પ્લેઇંગ એટલે તેઓ હજી રમી રહ્યા છે. ક્યારથી? તો કે સિન્સ મોર્નિંગ, ભૂતકાળમાં ક્યારેક પણ શરૂ થઈને એ ઘટના હજી ચાલુ છે, કે તેઓ રમી રહ્યા છે, એ ઘટના સવારથી ચાલુ છે. ધે હેવ બીન પ્લેઇંગ સોકર સિન્સ મોર્નિંગ, તેઓ સવારથી ફૂટબોલ રમી રહ્યા છે. વાક્ય નંબર 938. યુ હેવ બીન વર્કિંગ હાર્ડ ધીસ વીક. વીક એટલે અઠવાડિયું, ધીસ વીક એટલે આ અઠવાડિયું. વર્કિંગ હાર્ડ એટલે સખત મહેનત, અને હેવ બીન વર્કિંગ હાર્ડ એટલે સતત મહેનત કરી રહ્યા છો. ક્યારથી? તો કે આ અઠવાડિયા, તમે આ અઠવાડિયે સખત મહેનત કરી રહ્યા છો. અને જો અહીંયા WEEK વીક છે, એનો અર્થ થાય અઠવાડિયું, અને WEAK હોય તો એનો અર્થ થાય નબળું. વીક એટલે નબળું, અને વીક એટલે અઠવાડિયું. વાક્ય નંબર 939. આઈ હેવ બીન લર્નિંગ ઇંગ્લિશ ફોર 6 months. હું 6 મહિનાથી ઇંગ્લિશ શીખી રહ્યો છું. હેવ બીન લર્નિંગ, શીખી રહ્યો છું, ભૂતકાળમાં શરૂ થયેલી ઘટના હજી ચાલુ છે. ક્યારથી? તો કે 6 મહિનાથી. ફોર 6 months. આઈ હેવ બીન લર્નિંગ ઇંગ્લિશ ફોર 6 months. હું 6 મહિનાથી ઇંગ્લિશ શીખી રહ્યો છું. જો 6 મહિના એટલે સમયગાળો છે, એટલા માટે આગળ ફોર આવે. સમયગાળાને બદલે ચોક્કસ સમય આપ્યો હોય, એમ લખ્યું હોય કે હું જાન્યુઆરીથી શીખી રહ્યો છું, કે ફેબ્રુઆરીથી શીખી રહ્યો છું. ચોક્કસ સમય આપ્યો હોય, સમયગાળો નહીં, ચોક્કસ સમય આપ્યો હોય,
કે આ તારીખ, આ મહિનો કે આ વર્ષથી હું શીખી રહ્યો છું, તો સિન્સ આવે. અને સમયગાળો આપ્યો હોય તો ફોર આવે. વાક્ય નંબર 940, વી હાવ બીન વેઇટિંગ ફોર ધ બસ ફોર એન અવર. એન અવર, 1 કલાકથી રાહ જોઈ રહ્યા છીએ, પણ ચોક્કસ ટાઈમ નથી આપ્યો કે 2 વાગ્યાથી કે 3 વાગ્યાથી, એવી રીતે ટાઈમ ચોક્કસ નથી આપ્યો. ફક્ત સમયગાળો આપ્યો છે કે 1 કલાકથી રાહ જોઈ રહ્યા છે, તો ફોર આવે. અને જો ચોક્કસ સમય આપ્યો હોય કે સવારે 10 વાગ્યાથી કે 11 વાગ્યાથી કે 2 વાગ્યાથી 3 વાગ્યાથી, એવી રીતે સમય આપ્યો હોય તો સિન્સ આવે. અને હાવ બીન વેઇટિંગ એટલે રાહ જોઈ રહ્યા છીએ. ક્યારથી? તો કે છેલ્લા 1 કલાકથી. રાહ જોવાની ઘટના 1 કલાક પહેલાં ચાલુ થઈ, હજી પણ ચાલુ છે, તો હેવ બીન પછી આઈએનજી વાળું ક્રિયાપદનું રૂપ આવે. વી હાવ બીન વેઇટિંગ ફોર ધ બસ ફોર એન અવર. અમે 1 કલાકથી બસની રાહ જોઈ રહ્યા છીએ. મિત્રો, ફક્ત વિડીયો જોવાને બદલે અનમોલ ઇંગ્લિશ એપ જરૂરથી ડાઉનલોડ કરી લેજો અને એમાંથી આ ચેપ્ટરની સાથે આપેલી પ્રેક્ટિસ પણ જરૂરથી કરતા રહેજો. તો તમને ખરેખર ઇંગ્લિશ સારું બોલતા આવડી જશે.